સુરત મહાનગરપાલિકાના ચુનાવનો માહોલ ગરમાઈ ગયો છે ત્યારે આજે વાત કરીએ વોર્ડ નંબર 28 તો વોર્ડ નંબર 28 માં આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જોરશોરમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. વિલાસભાઈ શું કહો છો આજના પ્રચાર? જી, હું એડવોકેટ વિલાસ પાટીલ વોર્ડ નંબર 28 આમ આદમી પાર્ટીનો કેન્ડિડેટ છું. મારી સાથે પેનલની અંદરમાં રાજેશભાઈ રબારી, કલાબેન ભાવિસ્કર તેમજ માનસીબેન પરમાર, અમારી ચાર ઉમેદવારોની ઉપર આમ આદમી પાર્ટીએ જે વિશ્વાસ ને ભરોસો રાખેલો છે અને શિક્ષિત પેનલને ઉમેદવારી આપી છે. સાથે સાથે વોર્ડ નંબર 28 ની જે વિસ્તારો છે તે વિસ્તારમાં અમે આજે ઊન વિસ્તારમાં આવેલા છે. આટલી લોક સંખ્યા છે અહીંયા, પરંતુ આટલી પ્રજા આટલા વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જોઈ શકો છો કે ચાલવાના રોડ રસ્તાથી લઈને ડ્રેનેજ સિસ્ટમથી લઈને તમામ સમસ્યાઓથી જુંજી રહી છે. આટલું 30 વર્ષથી વધુનું શાસન હોવા છતાં આજે લોકો રજડી રહ્યા છે, પ્રજા દુઃખી છે અને થાકી ચૂકી છે. એટલે સારા આરોગ્ય માટે, હેલ્થ માટે, સારા શિક્ષણ માટે, સારી સ્કૂલો માટે અને સારા હેલ્થ માટે, તમામ માટે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો આ ડોર ટુ ડોર પ્રચારમાં નીકળેલા છે. અને આપ જોઈ શકો છો કે અહીંની સ્થાનિક પ્રજા દ્વારા આટલા હદે આવકારવામાં આવી રહ્યું છે કે એ લોકોમાં એક જોશ છે અને એ લોકોને પરિવર્તનની લહેર જોતી હતી, વિકલ્પ જોતો હતો. જે આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે આજે આ ઊન વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર 28 પાંડેસરા બેસ્તા વિસ્તારમાં તમામ પ્રજાને દેખાઈ રહ્યો છે. અને સાથે સાથે અમે વચન પણ આપી રહ્યા છે પ્રજાને ગેરંટી કાર્ડની સાથે કે આમ આદમી પાર્ટી જેવું 28 તારીખે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે અને આમ આદમી પાર્ટીના અમારા તમામ ઉમેદવારો બહુમતીને આપણા પ્રજાના આશીર્વાદથી અને એમના કિંમતી અને પવિત્ર મતથી ચૂંટાઈને આવશે તો સૌ પ્રથમ અમે આ રીતના ડોર ટુ ડોર ફરીથી સંપૂર્ણ વિસ્તારની અંદરમાં પ્રજાને આભાર વિધિ વ્યક્ત કરવા માટે અને આટલો પ્રેમ આપ્યો છે અને 5 વર્ષની અંદરમાં આ તમામ કામો અમે સંપૂર્ણ કરી દઈશું અને ખાતમુહૂર્ત અમે તમામ ચાલુ કરાવીશું. અને સિસ્ટમની સામે જે સિસ્ટમથી લડવાનું આવશે તે સિસ્ટમથી લડીને લોકોને ન્યાય અપાવશું. શું લાગે છે આ ત્રિપાંખીયો જંગ છે, તમારી સામે કોણ દેખાય છે? અમારી સામે અમે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી પોતાની સામે કોંગ્રેસને નથી ગણતી, પરંતુ અમે ઓવર કોન્ફિડન્સ નથી રાખતા, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીને ધર્મના નામે અને જુદા જુદા રીતે રાજકારણમાં એ સક્રિય હતી, પરંતુ આજે પ્રજા સમજી ચૂકી છે. માત્ર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કર્યો છે અને પ્રજાને રજાયડું છે. પ્રજાને કોઈ સુવિધાઓ નથી. કરોડો અને લાખો લોકોની સંખ્યામાં તમે જોઈ શકો છો આજે બેરોજગાર છે. આટલા શિક્ષણ લીધા પછી જયારે રોજગારી નથી મળતી, અગ્નિવીર જેવી આર્મી ભરતીમાં એ લોકો જો લાવી શકતા હોય, બરાબર છે. એટલે જે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ જે ચાલુ કરી છે ભ્રષ્ટાચાર કરવા માટે, તે અમે નાબૂદ કરવાના 100% પ્રયાસ. આ વિસ્તારમાં અગાઉ ભાજપની પેનલ હતી, શું લાગે છે આજે તમે માઇનોરિટી વિસ્તારમાં આવ્યા છો, સ્લમ વિસ્તારમાં આવ્યા છો, શું કેવી પાયાના મૂળભૂત કેવા કામ કરવામાં આવ્યા? ભારતીય જનતા પાર્ટી માઇનોરિટી વિસ્તારને હંમેશા કાળા નજરથી જોઈ છે અને કોઈ સારી રીતે માઇનોરિટી માટે લોકો કોઈ દિવસે પ્રયાસ કર્યા જ નથી. અને શું એ લોકોના મનમાં ભ્રમ છે કે શું છે, પરંતુ આટલું પ્રેમ અને આવકાર છે. તમે જોઈ શકો છો માઇનોરિટી વિસ્તારની અંદરમાં અમને આટલા હદે પ્રેમ મળી રહ્યું છે. માઇનોરિટી વિસ્તાર બી જો આપણો દૂધની અંદર ખાંડ જેવું મળી જાય છે તે રીતનું તમામ ધર્મના, તમામ જાતિના લોકો આ ભારત દેશમાં વસે છે, પ્રેમ ભાવથી રહી રહ્યા છે. પરંતુ અરાજકતાનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરતી આવેલી છે અને એને અમે નાબૂદ કરીને મિટાઈ નાખશું એને પૂરેપૂરું. અમારી સાથે બીજા એક ઉમેદવાર છે, આપણે એમની જોડે વાત કરીશું. આજે જ્યારે અમે વોર્ડ નંબર 28 માં ઊન વિસ્તારમાં નીકળ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાય છે અને આ એ વસ્તુ સાબિત કરે છે કે આ વખતે ભાજપને જળમૂળમાંથી અમે સાફ કરી નાખવાના છીએ. જ્યારે તમામ ધર્મ જાતિના લોકોએ મળીને આ ફેરે મક્કમતા કરી લીધી છે કે કોઈ પક્ષની માત્ર ને માત્ર પરિવર્તન અને શિક્ષણ અને આરોગ્ય માટે આમ આદમી પાર્ટી એ જ એક વિકલ્પ છે. એટલે લોકોએ અમે નહીં પણ લોકો 26 તારીખે પોતાનો વોટ આપીને 28 તારીખે અમારા વિજય રથ સાથે જોડીને સાબિત કરશે કે ભાઈ આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય અને દરેક ગરીબની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. આપણી સાથે એક મહિલા ઉમેદવાર બી જોડાયા છે. બેન, આપનું નામ અને આપનું તમામ નામ? મારું નામ માનુષી પરમાર છે, હું વોર્ડ નંબર 28 થી ઉમેદવાર છું. બેન, શું લાગે છે ભાજપે જે એમનો પ્રચાર કરી રહ્યા છે એમનો મહિલાઓ માટે તમે એક મહિલા ઉમેદવાર છો, શું કહેશો? ભાજપમાં તો કઈ લાગતું નથી કે આ વખતે કોઈ પેનલ એ લોકોની આવે, કેમ કે આ વખતે વિસાવદરબારી કરવાની છે. આપણી સાથે બીજા એક ઉમેદવાર છે, આપનું નામ અને તમામ નામ? મારું નામ કલાબેન ભાવિસ્કર છે, મારું નંબર છે 2 નંબર છે અને વોર્ડ નંબર 28 માંથી અમે બધા સાથે છે અને અહીંયા વિસ્તારમાં આવીને અમને બહુ સારું લાગે છે કેમ કે લોકોના પ્રેમ અને સ્નેહ જોઈને અમે વચન આપીએ છીએ કે જ્યારે અમે આવી જઈશું ચોક્કસ રીતે આ વિસ્તારમાં પેલું કામ અમે સ્ટાર્ટ કરીશું. આ વોર્ડ નંબર 28 ના ઉમેદવારો, એમની સાથે એમને જે સામાજિક અગ્રણી છે એમને ટેકો આપવામાં આવ્યો છે. આપણે એમની જોડે વાત કરીશું. आपનું नाम है? मेरा नाम पठान समीर है। मैं वार्ड नंबर 28 का रहवासी हूँ और 10 साल से हमारे यहाँ भाजपा की सरकार ही थी
और 10 साल में कुछ बदलाव आया नहीं है और ना मुझे लगता है आगे आने वाला है। इसलिए हमने पूरा समर्थन आप पार्टी को किया है, आम आदमी पार्टी को। और हमें ऐसा लगता है कि अभी कुछ नया होने वाला है और कुछ अलग होने वाला है। बस। आप ये विस्तार के स्थानिक हो, आपके द्वारा आम आदमी पार्टी को टेका दिया गया है, क्या कहोगे कि किस तरह से प्रतिसाद है आम आदमी पार्टी आ, आम आदमी को पार्टी को टेका हमने दिया है, तो सब देखकर, सब पार्टियों को देखकर, तो इसके लिए कुछ ज्यादा नहीं कहना चाहूंगा, बस आम आदमी पार्टी को समर्थन। વિલાસભાઈ આજમાં શું આપણે મીડિયાના માધ્યમથી શું તમે મેસેજ આપવા માંગશો? હું તમામ વોર્ડ નંબર 28 ની અમારી જનતા આમ આદમી જે રોજે રજડી રહી છે, રોજે થાકી ચૂકી છે, સાથે સાથે સુરત શહેર ને સંપૂર્ણ ગુજરાતમાં આજે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, આ વખતે હું તમામ મતદાર માતા બહેનો અને વડીલોને, મારા મિત્રોને અને ભાઈઓને વિનંતી કરું છું કે ખરેખર પરિવર્તન માટે એક વખત ચાન્સ મળ્યો છે. આ કુશાસન ભાજપનું જો આપણે જડમુક્તિ ઉખાડી નાખવાનું હોય તો આપણે તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઝાડુનું બટન દબાવીને બહુમતીથી જીતાવો, પછી ગુજરાતનું પરિવર્તન જોજો. તમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તમે ખૂબ કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છો, કેટલા લીડ આવશે, શું કહેશો? લીડ તો અમે ઓવર કોન્ફિડન્સ આ બાબતમાં બી નથી કરતા, પરંતુ બહુમતીથી વધુમાં વધુ સંખ્યામાં અમારા વોટ આવશે. અને જે પ્રજાનો પ્રેમ આપણે જોઈ રહ્યા છે, તમામ વિસ્તારોમાં નારાજગી છે, એવું નથી કે માત્ર માઇનોરિટીમાં, તમામ આખા ઉધના, પાંડેસરા, તમામ જે મારો વોર્ડ છે, તમામ વોર્ડની અંદરમાં સતત સારા સારા હાઈફાઈ વિસ્તારોની અંદરમાં જ્યાં કરોડોના મકાનો છે, ત્યાં પણ પ્રજા રજડી રહી છે. પીવાના મીઠા પાણીની અંદરમાં ડ્રેનેજનું પાણી આવે છે. એ એવું નથી કે ખાલી માત્ર વીઆઈપી વિસ્તારમાં, સ્લમથી લઈને તમામમાં આવે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો સ્નેહ, જ્યારે પરિવારનો ગુમાવે છે વ્યક્તિને, ત્યારે એને ખબર પડે છે કે શું હૃદયની પરિસ્થિતિ થાય છે. એટલે જે પણ આ બધી મોટી સમસ્યા છે, પાણીની, ડ્રેનેજની, સાથે સાથે આરોગ્યની અને શિક્ષણની, એ તમામ જે રીતના દિલ્હીની અંદર ને પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકારે તમામ સ્કૂલોની અંદરમાં સ્કેટિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ ને કરાટે, જે બાળકોના ઉત્કૃષ્ટ માટેના કામો કરવા માટે જે સારામાં સારી સ્કૂલો બનાવી છે, તે સ્કૂલો અમે સુરત શહેરની અંદરની પ્રજાને વચન આપીએ છીએ, સારામાં સારા આપણા બાળકોના ભવિષ્ય માટે અમે આવી સારી સ્કૂલો બનાવીને. આ હતા વિલાસભાઈ એડવોકેટ, જેમનું કેવું છે કે અમે ખૂબ સારી રીતના સુવિધા આપીશું અને ખૂબ કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે કે અમે સારી એવી લીડથી, બહુમતીથી અમે જીતાશું. ત્યારે આજે વોર્ડ નંબર 28 માં ખૂબ સારો એવો પ્રચાર શરૂ થયો છે અને એમનો પ્રચાર દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. વિજય જનેરી, વિજય ચૌહાણ સાથે શિવ ચૌહાણ ન્યૂઝ, સુરત.